આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલ વ્રત કથાઓમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સાંઈ બાબાની વ્રત કથા. 9 ગુરુવારનું ચમત્કારી વ્રત કરવાથી બધા જ દુઃખો દૂર થાય છે અને બધી જ મનોકામના પૂર્ણ થાય છે. તો આવું જ ચમત્કારી વ્રત એટલે કે સાંઈ બાબાનું વ્રત. તો ચાલો સાંભળીએ સાંઈ વ્રત કથા. કોકિલાબેન અને તેમના પતિ મહેશભાઈ શહેરમાં રહેતા. એકબીજા માટે ખૂબ લાગણી હતી, પણ મહેશભાઈનો સ્વભાવ કજિયાવાળો અને બોલવાનું એમને ભાન નહીં. આડોશ પાડોશીઓ તેમના કકળાટથી ત્રાસી ગયા હતા. કોકિલાબેન ખૂબ જ ધર્મપરાયણ સ્ત્રી હતા. ભગવાનમાં ખૂબ જ વિશ્વાસ રાખતા અને મૂંગે મોઢે સહન કરતા. ધીમે ધીમે એમના પતિનો ધંધો પણ નબળો પડી ગયો. કમાણી કંઈ થતી નહીં. આખો દિવસ ઘરે રહેતા, તેથી તેમનો સ્વભાવ પણ ચીડિયો થઈ ગયો હતો. બપોરનો સમય હતો. એક વૃદ્ધ સાધુ બારણા પાસે આવીને ઊભા રહ્યા. તેમના મોઢા પર ગજબનું તેજ હતું અને દાળ ચોખાની માંગણી કરી. કોકિલાબેને દાળ ચોખા આપ્યા અને 2 હાથથી નમન કર્યા અને તેમને કહ્યું કે સાંઈ સુખી રાખે. અને કોકિલાબેન બોલ્યા, મહારાજ, સુખ નસીબમાં જ નથી, અને પોતાના દુઃખો કહી સંભળાવવા લાગ્યા. મહારાજે શ્રી સાંઈબાબાના વ્રત વિશે વાત કરી. 9 ગુરુવાર નકોડા અથવા એકટાણું કરવું. બને તો 9 ગુરુવાર સાંઈબાબાના મંદિરે દર્શન કરવા જવું અને ઘરમાં સાંઈબાબાની પૂજા કરવી. 9મા ગુરુવારે સાંઈ વ્રતનું ઉજવણું કરવું અને તેમાં 5 ગરીબોને જમાડવા. સાંઈ વ્રતની ચોપડીઓ 5, 11 કે 21 લોકોને ભેટ આપવી. તેથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. આ વ્રત કળિયુગમાં ચમત્કારી વ્રત છે. તે દરેકને ફળ્યા વિના રહેતું નથી, પણ સાંઈબાબા પર શ્રદ્ધા રાખવી જરૂરી છે અને ધીરજ રાખવી. સાંઈ શ્રી કથાની ચોપડીઓ લોકોને આપી જે સાંઈ મહિમા ફેલાવશે તેની દરેક મનોકામના પૂર્ણ થશે. કોકિલાબેન પણ ગુરુવારનું વ્રત લીધું. 9મા ગુરુવારે ગરીબોને ભોજન આપ્યું. સાંઈ કથાની ચોપડીઓ ભેટ કરી. તેમના ઘરના કકળાટ દૂર થયો અને ઘરમાં ખૂબ જ સુખ શાંતિ થઈ ગઈ. મહેશભાઈનો સ્વભાવ જ જાણે બદલાઈ ગયો અને તેમનો ધંધો ફરીથી ચાલતો થવા લાગ્યો. થોડા જ સમયમાં સુખ સમૃદ્ધિ વધી ગઈ. બંને પતિ પત્ની સુખેથી રહેવા લાગ્યા. એક દિવસ કોકિલાબહેનના સુરતથી જેઠ જેઠાણી આવ્યા. જેઠાણીએ કહ્યું કે તેમના બાળકો ભણતા નથી, નાપાસ થાય છે. કોકિલાબહેને 9 ગુરુવારનું વ્રત કહી સંભળાવ્યું. સાંઈબાબાની ભક્તિથી સારો વિદ્યાભ્યાસ કરી શકશે અને સાંઈબાબા પર વિશ્વાસ રાખવો. સાંઈ દરેકની સહાય કરે છે. કોકિલાબહેને કહ્યું કે 9 ગુરુવાર કરવા. તેમાં નકોડા ખાઈને કરી શકાય અથવા એકટાણું કરીને પણ કરી શકાય. 9 ગુરુવારે સાંઈબાબાના મંદિરે દર્શન માટે જવું. આ વ્રત કોઈ પણ સ્ત્રી, પુરુષ કે બાળક કરી શકે છે. 9મા ગુરુવારે ગરીબોને ભોજન આપવું. સાંઈ વ્રત કથાની ચોપડીઓ સગા સંબંધી, આડોશ પાડોશમાં કોઈ પણને આપી શકાય. 9 ગુરુવારે સાંઈ ફોટાની પૂજા કરવી. પીળું ફૂલ, દીવો, અગરબત્તી કરવા. સાંઈબાબાના નામનું સ્મરણ કરતા રહેવું અને પછી પ્રસાદ ધરાવીને આરતી કરવી. સાંઈ વ્રત કથા કરવી. તેમના જેઠાણી થોડા દિવસ સુરત ગયા. પછી તેમનો પત્ર આવ્યો કે એમના બાળકો પણ સાંઈ વ્રત કરવા લાગ્યા છે અને હવે બાળકો ખૂબ જ ભણે છે. તેમને પણ વ્રત કર્યું હતું અને ઉજવણું કરી વ્રતની ચોપડીઓ તેમને તેમની ઓફિસમાં બધા જને આપી હતી અને એ વિશે લખી જણાવ્યું કે તેમના બહેનપણી ચારુબેનની દીકરીના લગ્ન સાંઈ વ્રત કરવાથી સારા ઠેકાણે થઈ ગયા. તેમજ તેમના પાડોશીનો દાગીનાનો ડબ્બો ગુમ થઈ ગયો હતો. એ 2 મહિના પછી દાગીનાથી ભરેલો કોઈ પાછું મૂકી ગયું. એ અદ્ભુત ચમત્કાર થયો. કોકિલાબેનને સાંઈબાબાનો મહિમા મહાન છે એ સમજાઈ ગયું હતું કે સાંઈબાબા, તમે જેવા લોકોને ફળ્યા તેવા અમને ફળજો. મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. વિડીયો સંપૂર્ણ સાંભળવા બદલ ધન્યવાદ.